35 વર્ષથી મંજિલ છે. 60 નું એક એમ્પલી, 2 ભૂંગળા, એક માઇક્રોફોન, એને કપડું બાંધ્યું હોય, અર્થિંગ નો આવે એટલે. ઈકાનું તો નામ હતું જ નહીં. પણ તઈ તો આપણે આગળ ગામડામાં એક સાયકલ હોય તો સાહેબ માની લો કે આંબડીમાં કોઈને એક સાયકલ હોય તો પોણું ગામ તો જોવા આવે. 32 આરાની સાયકલ, 32 આરા. અને સાયકલ વાળો કઈ સાયકલ માં બેહીન ન જાય, દોરીને જાય. આપણે એમ કે કેમ ટાયર ગંચાય, માથે બેસી દો. અને માની લો કે આનથી આંબડી સુધી જવું હોય અને આપણે જે માઇન્ડ દાંડીએથી સીટ પર આપણે શીખ્યા હોય પેડલ. એ તો આપણે કહેતા સાયકલમાં પેડલ હતા. હરિભજો પેડલ જેવું કાંઈ નહીં ભાઈ, ખાલી લોઢા ખીલો એટલો શર્ટ કે મારું દીકરું એવું ઘૂંટામાં આવે. પેડલ તો હતા જ નહીં આપણી સાયકલો. હરિયાર ડાયરેક્ટ આમ હજી નથી ફાંડા મીઠા. એ માઇન્ડ માં આપણે સીટમાં બેવાની તૈયારી કરે. એમાં આપણે આંબડી જવું, આપણા નજીકનો મિત્ર એને ખબર પડે, મને લઈ જાઓ. એ કે પણ મને ક્યાં આવડે છે. એ કે પણ આમ જાઉં હું કેરીએ લઈ વાંચ બેઠો બેઠો પેડલ મારું. એ કે તો થાય લે. અને ઈ ભાઈ કેરિયલ માથે ગોઠે, કારણ કે ઈ પાછો આપણી કરતા નાનો અને ઈ સીટ પકડી જ્યાં પેડલ મારતો હોય, આપણા હાથમાં સ્ટેરિંગ હોય અને એમાં આમ સડાવ આવે કે બોલો વાહે પેડલ મારતો હોય ને થાકી જાય. એ કે ભાઈ મને કોઈ હા ન સડે. હું કેમ હા સમજ. ઓલો કે આમ જો સડાવ છે, ઢાળમાં પાછી ન પડે એટલે બરીક રાખું, તું પેડલ મારે રાખ. આવી તો આપણી સાયકલ હતી બાપ. અને અને એમાંય ગામડામાં સાહેબ એક વ્યક્તિ આગળ રેડિયો હોય તો 50 વડીલો બે હતા. મને ખબર છે ફલાણા ભાઈ ના રેડિયો હાલો, કઈક ખેડૂત નું આવશે, જો આ રેડિયો ટીંગાય જો. અરે નાગપાલ રેડિયો આવતો આવડો હાથ વાલ. આમ તમે આમાં માઇન્ડ મેળવો ને દૂરદર્શન મળી રહે. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30. કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરીશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા, રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને અમારા આંબડીના ખેડૂત મિત્રો જાણવા માંગે છે. એ પાસે ઇન્ટરવ્યુ આવતો, ભાઈ રીંગણામાં તો એવું છે, પેલા તમે એનું ખામણું ગોળો, રોપને રોપો, ફૂલ આવે, પછી અમદાવાદ વહી ગયો, ખબર નથી બાય. ગાંધીનગરથી ગોબરભાઈ, ખાસ કરીને જે ઝીણી જે જીવાત છે રીંગણાનો ઉપદ્રવ થવા નથી દેતી, તો એને ટપક પદ્ધતિનું પાણી પાવું કે ધોરિયાનું પાવું? ખાસ કરી આંબડી અને આજુબાજુના ગામના ખેડૂત મિત્રો 25 મિત્રો તમને સાંભળવા બેઠા છે અને ખાસ કરીને એને જે મનમાં શંકા કુશંકાઓ છે એનું સમાધાન થાય એ માટે કયું ખાતર અને કઈ રીતે છોડ મોટો થાય અને રીંગણાનો ઉપદ્રવ વધે એ માટે આપ કૃપા કરી અને અમારા ખેડૂત મિત્રોને જરા કહેશો. રીંગણામાં આપણે ત્યાં 2-3 જાંચું થાય છે, કાળું, ગુલાબી અને કાંટાળું. હવે ખાતરની જો તમે વાત કરતા હો તો ખાતરમાં જો બકરાના ખાસ કરીને જે લીંડી છે એ છોડમાં નાખવામાં આવે તો લીંડી નક્કી કરે કે રીંગણું કે હું થવા દેવું. જો બેઠી થડીની લીંડી હોય તો રીંગણું એ પ્રકારનું થાય ને લાંબી હોય તો રીંગણું થાય તો ખરું. અને ધોરિયાના પાણીમાં જો તમે પોદળોનું મિશ્રણ કરી અને કેરા સુધી ઠેઠ જવા દો તો ભડતું થાય એવા રીંગણા આપણે ત્યાં પરિપક્વ બને. આવા 1 કલાક ઇન્ટરવ્યુ આવતા બાપ. અને પછી આવતું હવે સાંભળી સુંદર મજાનું એક ભજન. તારા દુઃખ ને ખંખેરીના, તારા સુખ ને વિખેરીના, પાણીમાં કમળની થઈને જીવતરનું ગાડું હા સંસારી રે
મારા રામનો હે ભરો છો રામ. જગદંબા માં ભગવતી ખોડિયારને યાદ કર્યા, ભગવાન કૃષ્ણને યાદ કર્યા. વાગે લાકડી ને વાહળી મનુ વાગ્યામાં શું ફેરે, એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કે. એક લાકડીના બે ટુકડા હોય, એકમાં છિદ્ર પાડો ને ફૂંક મારો તો આખું બ્રહ્માંડ ઘુમરે નાખે, અને એકનો એક પરોણો વાહામાં નાખો તો કોઈ જામીન ના આપે. બે વાત નથી. એક જણા આમ જેલમાં તો 6 મહિના પછી જેલરે કીધું કે તમને કેમ કોઈ મળવા આવતું નથી? ઓલો કે આખું ઘર અહીં છે. જામીન વાળા બહાર હોવા જોઈએ ને 2-4. ક્યાં ધમભાઈ પાછો ક્યાં આવી ગયો? કેમ આડા પડખે થઈ ગયા? ટેકેથી સહકાર આપો છો, વેરી ગુડ. મને આ જોકે હું આમ રૂડું લગાડવા માટેની વાત નથી કરતો, આ બેઠા છે પણ અમદાવાદ એક સ્પેશિયલ ફ્લેટ મને આપેલો છે કે હોટલમાં ઉતરવું નહીં ભાઈ તારે. સાવી અમે અમારી પાસે રાખી, મારા ઠેલામાં ચાવી પડીશ. 2 બેડ, 10 ગાડલા, સવારે ગાંઠિયા આવી જાય, થેપલા આવી જાય, બપોરે ટિફિન આવી જાય. સાંજે બાપુન્યો આશ્રમ બાજુમાં સાંજે ત્યાં ઝપટું કરી આવી. ગયા વર્ષે કાર્યક્રમ હતો માતાજીની પ્રતિષ્ઠા ખોડિયારમાંની. એ વખતે એટલું આમ નિજાનંદથી આમ પૈસા નાખતો તો આપણને એમ લાગે કે વાહ એનો. અને પાછું એને એકાદ બંડલ ફાવે નહીં, 15-20 બંડલ લઈને ઉભું થવું, આવો એનો નિયમ. પણ એ એક મજા છે, કારણ કે જે તમે આપો છો યોગ્ય માર્ગે અનુક્ષેત્રમાં પૈસો વપરાવાનો છે. શરૂઆત એ હતું જયારે મોઢું બોખું ને દીધું માનું ધાવણ ચોખ્ખું, પછી જુવાનીમાં દીધું દાંતને ચાવવા ચવાણું. ભજન તો આમ બહુ લાંબુ મારે આખું ગાવું નથી, પણ એકાદી કડીનો એકાદો અંતરોનો પછી નામાચરણ. પૃથ્વી પવન ને પાણી વાલો આપે ઉલટ આણી. પૃથ્વી પવન ને પાણી એ વાલો આપે ઉલટ આણી. પછી નારાયણે માગ્યું નહીં રે, અરે ભાઈ કોઈ ધીરે ના. હરિની હાટડીએ મારે રોજનું બતાવ, મારા હરિની હાટડીએ મારે રોજનું બતાવ. પવન ને પાણી ને વાલો આપે ઉલટાણી. પછી નારાયણે માગ્યું નહીં કોઈ દિનાણું. ભગવાન કૃપા કરે છે, બહુ પાકું છે. જો આપણે ત્યાં કથામાં જમાયો પણ આવ્યા છે અને એને આપણે લાવવા જ જોઈએ.
ન લાવી તો આપણી દીકરીને દુઃખ આપે. જમાઈ જમાઈ સાસુને બહુ ગમતું પાત્ર. અને હું તો એમ કહું, જમાઈને બને ક્યાં સુધી પ્રેમ કરજો. શિવપુરાણ આખું વાંચી જાવ તમે. શરૂઆતમાં પ્રેમ નહોતો, સતી અગ્નિકુંડમાં પડ્યા. બીજા જન્મની અંદર શિવને બહુ પ્રેમ કર્યો છે. નથી એક જમાઈ મળવા આવ્યો એટલે સાસુએ પૂછ્યું કોણ કોણ આવ્યા? તો હું ખુશ્બુ બે. ખુશ્બુ ક્યાં છે? કે એ ડેલા બહાર રહી. હળી કાઢીને સાસુ બહાર ગયા. કોઈને ભાળ્યા નહીં એટલે કીધું નંદકુમાર, ઓ નંદેશ, અહીંયા તો કોઈ નથી. કા પડી 3 વ્હીલ વાળી રિક્ષા ખુશ્બુ કંપનીની. કોને કેવો દરજ્જો આપો એ આપણા હાથની વાત છે. જો આમાં 80 વર્ષના બેઠા છે, 40 ના બેઠા છે, 65 ના બેઠા, 25 ના બેઠા છે, 12 વર્ષના બેઠા ને 7 વર્ષના 8 વર્ષના બાળકો પણ બેઠા. હસુભાઈ 40 વર્ષ પહેલા ગામડામાં એવો કાયદો નહોતો. 50 વર્ષ પહેલા એક જાન જાય ને પછી વડીલો જોઈ લેતા, ફલાણા ભાઈ દીકરી, ફલાણા ભાઈ દીકરો, ફલાણા ભાઈ દીકરો, ફલાણા ભાઈ દીકરી. આ રીતે સંબંધ નક્કી થતા. ઘરે આવીને ઘૂંઘટ ખોલે તો ખબર પડતી ગુલ્લો રાણી બાદ છે. મારા એક કુટુંબમાં એક વડીલ મને કહેતા ને મારી જાન ગઈ ને પછી કે, અને પેલા એવું આમાં વડીલો બેઠા એટલે કહું બિલકુલ પાછી આમાં નમ્રતા સાથે અર્થ કરું. એવો એક સમય હતો કે જાન ઘરે આવે પછી વરાજો પાન ખાવા જાય. એટલે મેં કીધું પાન શું કામ ખાવા જાય? મને કે એક ખાતો આવે લેતો આવે. મેં કીધું લેતો શું કામ આવે? મને કે કન્યાનું મોઢું ન જોયું હોય ને, ઘૂંઘટ ખોલી અને પછી પાન આપે. અને એની મને કીધું કે હું પાન ખાવા ગયો, એક પાન લાવ્યો અને આમ જતા કાકી મોઢું જોયું કે એનું પાન પાછું હું ખાઈ ગયો. મેં કીધું કેમ? મને કે મોઢું ક્યાં જોયા જેવું હતું. હો ચોમાસા 80 ચોમાસા ઈ લોકોએ કાઢી નાખ્યા બાપ. જો આપણે ત્યાં આપણે ઈ તો આમાં બધા બેઠા છે બિલકુલ હાવ કોઈ કે